ગાઈસ આપણે અશોક પહેર્યા ખાલી અમથા જ આવ્યા હતા, જેમ કે ખબર હે બાપા ગામમાં ગયા હતા કે નહીં, એટલે એમને ઓલી શાકભાજી લાવ્યા ને એટલે અશોકભાઈ. તો ગાઈસ આપણે જો વાત જ કરતા હતા કે જતીનભાઈની આવવાના હે, બરાબર ને. જો આપણે તરત આપણે જતીનભાઈની આયા. હારો હાલો રતનમાં આવજો આવજો માતાજી બિહારી એટલે આમ ફોટા લગાવ્યા હે ને આઈકન આપણે અગરબત્તી કરી હે. જો આવાજ આપણે કોમી અગરબત્તી કરવા બેસી નહીં, પૂજા કરવા બેસી ને. શું કહેતા તે કોમી? હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. આશા છે કે તમે બધા મજામાં જશો. સ્વાગત છે તમારું એક મારા નવા બ્લોગની અંદર. આજની બ્લોગની સ્ટાર્ટિંગ કરીને મેં 10 વાગે મેં 10 વાગે આજે બ્લોગની સ્ટાર્ટિંગ કરી અને રહ્યું ને. કાલનો તમે ચેલેન્જ વિડીયો જોયો કે ના જોયો? હા, કાલના મરચા મેં ખાધા જોયો. આપણે એ બ્લોગમાં આપણે કાલનો ચેલેન્જ વિડીયો તમે ના જોયો તો એની લિંક તમને આપણે નીચે નાખી દઈશ, તમે વિડીયો જોઈ લેજો. અને આપણે રહ્યું ને શું થયું? ચણિયા શાકા ને અંડે જુઓ શાકા ને એલા વેન તો મારા બેટા આડિયો ચણિયા બે આયા મને જો હે બે આયા હે. તમે તો મોટા થયા નહીં કાંઈ સજો. આપણે દંતરો ખેંચો જવાનું ને દંતરો ખેંચવા આજે આપણે કિરણ બોન આવે. હા તો ચલો તો દંતરો ખેંચો. જો હું એક ગામડામાં ખેંચીને આવ્યો તો ને હવે જવાનું હોય ફરીથી દંતરો ખેંચવા માટે. ફાઇનલી ગાઈસ આપણે પાટે આવી ગયા અને રહ્યું ને કિરણ બોન આપણે ઓલી ગામડીની અંદર દંતરો ખેંચે છે ને આપણે રહ્યો ને આની અંદર ખેંચવાનો હોય. એટલે હું પહેલાં સ્ટાર્ટિંગમાં રહ્યો ને દંતરો ખેંચી જ નાખું. જેમ કે જો દંતરોનો વધશે તો વિડીયો એટલો લાંબો થશે, બહુ વિડીયો લાંબો થશે, એટલે હું ડાયરેક્ટ દંતરો ખેંચી જ નાખું તાણે. તો ફાઇનલી ગાઈસ આજનો આપણે દંતરો રહ્યો ને હાવ એટલે પૂરો કરી નાખ્યો. બેમાં ખેંચી નાખ્યો, મેં આમાં ખેંચ્યો હતો અને મેં ઓલી ગામડીમાં ખેંચ્યો હતો એટલે પતાવી દીધો. એ તો હું કાઢી નાખીશ દંતરો તો. બસ 11 વાગવા 11:30 જેવું થયું. 11:30 હા તારે રાંધવાનું છે ને. તો ચલો ઘરે જવા દો પેલા. અને કોમી જો કોમી ચલો ઘરે જ જવા દઈએ ડાયરી. તો ફાઇનલી ગઈશ આપણે ઘરે પહોંચી જાય ને આપણને કોમી શીખે. શું કહેતા તે કોમી? ખાવા આવો એમ હે? તો ખાવાનું થઈ ગયું? હજુ નહીં થયું એમ ને? અચ્છા એમ કે ખાવા આવો. અને જો આપણે ઘાસ દંતારો ખેંચે આયા જ છે ને. હવે આપણે ક્યાં જવાનું ખબર હે? હા શું થયું? લે હલવી ના રહેતી. હા કિરણ બોન તો આવીને કે શું એક કરવા માંડે. લે હજુ તો શેકમાં ઓહે આજ તો કઈક લાગે ભાજી બનશે. યો રાઈટ. હો તો બીજું ઓય ચાકુ. અરે ચાકુ એલો ચાકુ. હા હું પગલીમ છું. તું થઈ રહે એટલે મને ટોકો પડ બરોબર. તું તો ચાતો ડાયરેક્ટ પગલી દેવા જવું. હવે ગાઈસ હું આયા કન આવ્યો તો ખરો, પણ મને એવું હતું કે આપણે ચંપલ પહેરીને પગલી દેવાની છે. પણ આયા કન તો કંઈક અલગ જ છે. જેમ કે આયા કન હજુ ઉગાડા પગે પગલી દેવાનું હજુ કામ બાકી છે. એટલે હજુ રહ્યું ને આજ તો કોઈ એટલે કોઈ નહીં. આજ તો બપ્પાએ ગામમાં ગયેલા છે અને કોઈ આવ્યું નહીં. એટલે આજ તો રહ્યું ને ખાલી મારે એકલાને જ આજ બધી પગલી પૂરી કરવાની છે. બસ આવ્યો ને મારે 1 કલાક જેવું થયું ને આપણે પગલી કેટલી બતા દીધી ખબર? ખાલી આમ જોઈ લો મેં અહીંથી લઈને આટલે સુધી દઈ નાખી. અને આજ તો કોઈ એટલે કોઈ આવ્યો નહીં. તો ખાલી બસ એકલો જ પગલી દઉં. અને થોડો ઘણો તાપ હે એટલે હું રોમલે બાંધ્યું. એટલે રોમલ બાંધ્યો માથા ઉપર અને રહ્યું ને હવે આપણે એકલાને પગલી દેવાની છે. હો એ આવું ચલો ખાવાનું કહે તો ખાવાય જવું પડશે. હવે આટલી પગલી મેકીને જઈએ ના કોઈ ખાવા ના જઈએ કોઈ સારું શું કરવું? ચલો પેલા ખાઈ આવું. પેલા ખાવાનું કરે પછી કામનું કરે. તમને કેમ લાગે હે? ફાઇનલી ગાઈસ આપણા ઘરે પહોંચી ગયા અને મોઢું એવું ધોઈ નાખ્યું. હે તે નહીં લીધું મારી બેટા પણ નવી લાગે હે? હાથ પણ નહીં લીધું એવું મારી બેટી. અને હવે હું માર ના આવવાનું શું કરું? આજ ખાવામાં બનાવેલું હોય આપણે ભાજી બનાવેલી છે અને આવું કંઈક છે. અને બધા જો આ રીતના કંઈક ખાવા બેસી ગયા છે. ફાઇનલ ગાઈસ આપણે ખાઈ લીધું અને બપ્પાને ગામમાં જ્યાં હતા ને એટલે એ આયા જોઈ લો હે ને. આપણે એમના ભાઈબંધને બી જયેલા હતા હે ને, એ બી જ્યાં હતા એટલે હવે આયા. એટલે આપણે કિરણને બોનને બે ધંધારો ખેંચ્યો હતો. ફાઇનલ ગાઈસ આપણા ઘરે કોણ આવ્યું હોય ખબર છે? આપણા ઘરે કોણ આવ્યું ખાલી આમ જોઈ લો. આપણે આશીષ ઠાકોર આવ્યા છે. આશીષભાઈ મારા મામાનો છોકરો થાય એ આવ્યો હોય. નોર્મલ તો શું અશોક
ગાઈસ આપણે અશોક પહેર્યા ખાલી અમથા જ આવ્યા હતા જેમ કે ખબર હે બાપા ગામમાં ગયા હતા કે નહીં એટલે એમને ઓલી શાકભાજી લાવ્યા ને એટલે અશોકભાઈ શાકભાજી લેવા માટે આવ્યા હતા ગામમાં એમને થોડું ઘણું મંગાવ્યું હતું કોઈ મરચાના ડાંઠાન એવું બધું મંગાવેલું હતું એટલે લેવા આવ્યા હે અને હવે જાય આવજો તા આવજો તા આપણે અશોક તો જતો રહ્યો પણ આપણા હાથનો સમય થઈ ગયો એટલે આપણે અગરબત્તી કરી નાખીએ અને આપણે જો માતાજી આપણે આવા કંઈ કાર્યક્રમ આપણે રણની અંદર આપણે માતાજી બેહારીએ એટલે આમ ફોટા લગાવ્યા ને આઈકન આપણે અગરબત્તી કરીએ જો આવાજ આપણે કોમી અગરબત્તી કરવા બેસી નહીં પૂજા કરવા બેસી ને હા જોઈ લો તો ગાઈસ આપણે વંજારીમાં હલતા થઈ ગયા ને આપણે કોમીનાથમાં અગરબત્તી ચલો આપણે જવા દઈએ વંજારીમાં અગરબત્તી વંજારીમાં આપણે પોકી ગયા ને પહેલાં તો અગરબત્તી જ કરી નાખવી નહીં કોમી હે એ કાલની હે એ કાલની હે એ મૂકી દઈએ આપણે આજની અગરબત્તી કરવાની છે બરાબર અરે વાહ દર્શન કરતા આવડી જ ગયું બનાવવા ખોઈ દેવાનું શું અને બોલવાનું શું દર્શન કરી લીધા એમ ને વંજારીમાંના બસ આડી ના જાય ગાલે અને બીજી આ રીતના ખોઈ દેવાની ચલો હવે જાવ દઈએ આપણે ઘરે તો ગાઈસ આપણે રહ્યો ને વંજારીમાં એ અગરબત્તી કરીને ડાયરેક્ટ આપણે ઘર બાજુ વહેલતા થઈ ગયા અને આપણે રહ્યું ને હાથનો પણ સમય થઈ ગયો અને આપણે રહ્યું ને આપણે એક જતીનભાઈની વાઈટ જોઈએ એ આવે ને પછી આપણે ખાઈએ એમની વાઈટ જોવી પડશે તો ગાઈસ આપણે જો વાત જ કરતા હતા કે જતીનભાઈની આ બનાવે બરાબર ને જો આપણે તરત આપણે જતીનભાઈની આવ્યા અને આપણે આયા ખાવાનું બનાવ્યું ને એટલા માટે આયા આવ્યા હે હોય આમાં હા એમાં ટાઈટવાથી લાગે નહીં બેહો જાતે બસ આપણે ચાકણ જઈએ ખબર આપણે જતીનના ઘરે જઈએ એટલે એ જે આયા કાન રહેવાના છે અને ને એમનું ખાવાનું આ બનાવ્યું હોય અને આપણે એમનું શાક ભજીતા જઈએ તરત આપણે વળતા વરવાનું છે ફાઇનલી ગઈશ આપણે જતીનભાઈના ઘરે પહોંચી ગયા આ એમનું ઘર છે જુઓ હે ને આમ જુઓ ગાઈશ ખાલી આપણે આમ જતીનના ભાઈને તો ચીવી ટીવી હેડે જોઈ લો અને આપણા ઘરે તો નહીં હોતું પણ આમને તો ટીવી હેડે હશે કે મોબાઈલમાં જ આવું વર્તાય પડદા આ બધા બેઠા બેઠા જુએ છે જોયું ગાઈશ તો હવે આપણે હાલતા થયા ને આમ જુઓ ખાલી આપણે અંધારું કેટલું બધું થઈ ગયું ફૂલ અંધારું થઈ ગયું હોય અને આ જતીનભાઈ આપણે આને અંધારું કરાવી નાખ્યું હોય જોઈ લો હારો હલા રતનમાં આવજો ચલો તો ગાઈશ જાવ દઈએ આપણે ફાઇનલી ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા ને આજ તો થોડીક ઠંડી હતી ને તો થોડોક ઠરી ગયા શું કહો ત્યાં ખાધું કે નહીં હજુ નહીં ખાધું બસ ફાઇનલી ગાઈસ આપણે ખાવા બેસી ગયા આજે આપણે ખાવામાં શું બનાવેલું ખબર છે આપણે જો આપણે બપોરની ભાજી જતીન ભાઈને ખવડાવી અને આપણે બટાકાનું શાક બનાવેલું હતું તો પહેલાં તો આપણે ખાઈ લઈએ તો જોયું ગાઈસ હવે જતીનભાઈને તો ખાઈને તરત હવે હાલતા થઈ ગયા અને આપણે રહ્યું ને હવે જોઈ લો હાવ એટલે હાવ આપણે રાતનો સમય થઈ ગયો છે તો રહ્યું ને આપણે આ બ્લોગને કરું એન્ડ અને આશા રાખું છું કે આ બ્લોગ ગમ્યો છે જો ગમ્યો તો લાઈક કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબર કરજો મળીશું તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા માટે ખૂબ આભાર થેન્ક યુ સો ફોર વોચિંગ બાય બાય